I am not interested in the length of my life. I want short and sweet. I want qualitative life. મને મારી જિંદગીને લાંબી 200, 500, 700 પાનાની નવલકથા બનાવવામાં રસ નથી. મને એમાં રસ છે કે હું થોડાક વર્ષો જીવું, પણ ભરપૂર જીવું, યાદગાર જીવું, હું ભૂલી ન શકું એવું જીવું, હું સંતોષ અને સંતોષથી ભરાઈ જાઉં, હું શાંત થઈ જાઉં, અત્યંત શાંત. મને એટલો બધો આનંદ થાય એક એક પળ જીવવાનો, દરેક ક્ષણને ઉલ્લાસ અને આનંદથી ભરી દઉં. મને એમ થવું જોઈએ આ ક્ષણ હું જે જીવ્યો એનાથી વધુ સારી રીતે જીવી જ ન શકાય. હું જીવવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી દઉં. હું મારી જિંદગીને 100માંથી 1000 માર્ક આપી શકાય એવી બનાવી દઉં. બહુ જ લાંબુ નથી જીવવું. લાંબુ જીવી અને કંટાળજનક, જેનો કોઈ અર્થ ન હોય, સવારે ઉઠો ને સાંજે આથમી જાઓ, આવું હજારો વર્ષો જીવીએ. શું મતલબ છે? શું મતલબ છે? એક ફૂલ સવારે કળીમાંથી પૂરેપૂરું ખીલે છે અને સાંજે ઈશ્વરના ચરણોમાં વિખેરાઈ જાય છે. નાનકડી 10-12 કલાકની જિંદગી ચારે બાજુ કેટલી સુગંધિત બનાવી દે છે. બસ મારી સુગંધ એવી રીતે ચારે બાજુ ફેલાઈ જાય, મારી હાજરીમાં ને મારી ગેરહાજરીમાં. મારી અંદર એક એવું અજબનું અજવાળું પ્રગટે કે જે મારો બધો જ અંધકાર હટાવી દે. થોડામાં આટલું બધું જીવી લઉં, થોડામાં આટલું બધું કહી દઉં, ચૂપ રહેતા શીખી જાઉં, બોલવાનું બંધ કરી દઉં. જરૂર પડે તો 500 શબ્દના બદલે 5 શબ્દ, અને 5 શબ્દની જરૂર હોય તો હું ખાલી એક નાનકડું સ્મિત ચહેરા પર મૂકું. અને સાચું કહું, મૃત્યુને છેતરી જવું. એ રાહ જોતું હોય, હજી આને લઈ જવાની વાર છે, અને હું વહેલો એના દરવાજે જઈને ઊભો રહી જવું. કેમ આવ્યા નહીં તમે? તમે આવ્યા નહીં ને, એટલે હું આવી ગયો.